ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે છે સન્ડે વીકેન્ડ. તો સન્ડે આજે અમારો કેવો જાય છે તમને આજે આ વ્લોગમાં જાણવા મળશે. તો પહેલાં આપણે ચા બનાવી લીધી હતી, કેમ કે સવારમાં માથું બહુ દુખતું એટલે આપણે ચા પહેલાં બનાવી દીધી હતી, એટલે વ્લોગ ત્યાંથી પછી ચાલુ થયો છે. તો અહીંયા મસ્ત લાઇટમાં ચા પીધી હતી. પછી મેં બનાવી દીધી ઓટ્સની ખીચડી જે મારા બેબી માટે. પછી આપણે લાગી ગયા આપણા કામ મોટા પત્તાગોબી આલુની સબ્જી બનાવવાની હતી. પછી આને કામ આપણે ખીચડી ખવડાવવા પપ્પાને કહી દીધું કે તમે ખવડાવી દો, હું બીજું કામ પતાવી દઉં. ત્યાં આપણે કામ વળગીએ પણ આ ભાઈ અમારે પાછળ પીછો નહીં છોડતા, ત્યાં જઈએ ત્યાં પાછળ અને પછી આપણે બનાવી દો આપણું ફૂલ ભાણું. જોઈ લો આપણી થાળી, યમી મોંમાં પાણી આવી જશે બી. પછી આ મેડમને અમે ભણવા બેસાડી દીધા કે તમે થોડું ભણી લો. અને પછી હું જમવા બેઠી હતી પણ એનું થાળીનો બ્લોગ જોઈ લીધી હતી અને સાથે સાથે હું સિરિયલ બી જોતી હતી. પછી આપણે તૈયાર થઈ ગયા. તૈયાર એટલા માટે થયા કે આપણે થોડું ઘણું જે બહાર શોપિંગ કરવાની હતી, ખરીદી કરવાની હતી, એ માટે નીકળી ગયા તૈયાર થઈને. અને આપણે દેખો રોડ ઉપર આપણે સ્કૂટી પર બેસી ગયા છે અને આપણે નીકળી ગયા છે. પણ પછી એવું ખબર પડી કે સ્કૂટીમાં હવા ઓછી છે, તો આપણે હવા પુરાય તે ભાઈએ કીધું કે પંચર છે, તો પછી આપણે પંચર કરાવવા ઊભા રહી ગયા. પણ જોયું તો એમને બી કીધું કે પંચર નથી. પણ આપણે પહોંચી ગયા આપણી ડેસ્ટિનેશન પર, ડીમાર્ટ પર. અને વચ્ચે થોડો અવાજ આવે છે, મારા બેબીનો છે, સોરી એના માટે. અને આપણે કોઈ હવે અંદર જતા રહ્યા છે ડીમાર્ટની અંદર. હવે આપણે થોડું ઘણું શોપિંગ કરીએ, પણ એના માટે આપણે ટ્રોલી લીધી. ટ્રોલીમાં ભાઈને પહેલી વાર બેસાડ્યા તો ભાઈની ખુશીનો પાર જ નહીં આવતો. તમે જોઈ શકો કેવી મસ્તી ચાલી રહી છે અને ભાઈ એટલા ખુશ થઈ રહ્યા છે. પહેલી વાર ભાઈ ટ્રોલીમાં બેઠા છે ને એમ કે ગાડીમાં બેઠા છે. ફરવા આવ્યા છીએ, ફરવા તો જો કે આવ્યા છીએ, પણ આ એના માટે તો નવું જ એક્સપિરિયન્સ હતું આવા. એટલે ભાઈ બહુ ખુશ હતા, એની ખુશી તમને દેખાઈ રહી છે. પછી આપણે થોડો ઘણો સામાન લીધો અને આપણે પેમેન્ટ કરીને નીકળી ગયા. અને આપણે ઘરે આવવા નીકળી ગયા છે. તમે જોઈ શકો છો આપણે ડીમાર્ટની બહાર નીકળી ગયા છે, રોડ ઉપર પહોંચી ગયા છે. તડકો બી બહુ છે. પછી અમને જતાં રસ્તામાં બેલ્જિયમ વેફર્સની દુકાન દેખાઈ, તો અમે કહી દીધું કે અમે ખાવી છે. તો આપણે નીકળી અમારા હસબન્ડને મોકલી દે અંદર. 3 વેફર રોલ કરી, એક ચોકલેટવાળી, એક બ્લુબેરીવાળી અને એક મારા માટે કરી કુનાફા. અને પછી ઘરે આવીને બધા સૂઈ ગયા. જોઈ લો કે મસ્ત સૂવે બધા આરામથી. અને હું બી સુવાની તૈયારી છું. એટલે આપણે આરામ કરીને પાછા ઉઠી ગયા. તો હસબન્ડ કહે ચલો આપણે બહાર. તો પછી આપણે બહાર આવી ગયા પકોડી ખાવા માટે. પકોડી વડકેડી ખાઈને આપણે આવી ગયા ઘરે આવી છે 2 કિલો તુવેર. આ તુવેર તો ખાવી ભાવે, કચોડી ભાવે, પછી પરાઠા બનાવીએ ભાવે. પણ આ સાલું જે ફોલવાની મહેનત ને એ કરવી નહીં ગમતી. પણ શું કરીએ, કરવી જ પડશે, આપણે કોઈ કરવાનું નહીં. પણ આપણે બધું કરીને બહુ થાકી ગયા હતા. એટલે બસ આપણે ઊંઘમાં આવી ગયા છીએ. હવે આપણે સુવા. તમે આ બ્લોગ જોતા રહ્યો અને આવા બીજા બ્લોગ બી જોતા રહેજો. તો મારા એના માટે સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. અને પ્લીઝ બેલ આઇકન પ્રેસ કરી દો, તમને નેક્સ્ટ બ્લોગ મળતો રહે વહેલો. ઓકે, બાય, ગુડ નાઇટ, સી યા.